પરીક્ષિત રાજાના પૂછવાથી સુખદેવજી જવાબ આપે છે કે વસુદેવ અને દેવકીજી પૂર્વ જન્મમાં પ્રજાપતિ હતા અને એને દેવતાએ 12,000 વર્ષ સુધી તપ કર્યું અને ત્યારે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. કયું માંગો શું જોઈએ છે? કે તમારા જેવો દીકરો જોઈએ છે. ભગવાને કહ્યું મારા જેવો હું બીજે ક્યાંથી લાવું, હું જ દીકરો થઈને આવીશ. અને એ વચનને પૂર્ણ કરવા માટે થઈ બીજા અવતારમાં આ વસુ, સુતપા અને કૃષ્ણની ગર્ભ દેવકી અને વસુદેવ થઈને આવે છે. અવતાર પ્રાપ્ત કરે છે, કંસના કારાગારમાં રહે છે. એક પછી એક 6 સંતાનોનો નાશ કર્યો છે કંસે. 7મા સંતાનને માં વિંધ્યવાસિનીએ ત્યાંથી લઈ અને માં રોહિણીના ગર્ભમાં સ્થાપ્યા છે. આ બાજુ માતાએ હવે 8મા ગર્ભરૂપે ભગવાન શ્રી હરિનારાયણને ધારણ કર્યા છે. માતાનું તેજ વધવા લાગ્યું છે. કંસને દેવકીના દર્શન કરીને ઊંઘ નથી આવતી, કારણ કે માતાનું તેજ ખીલ્યું છે અને એ જોઈને સમજી ગયો છે નક્કી મારો કાળ હવે આવ્યો છે. એ રાત દિવસ રાહ જુએ છે કે ક્યારે જન્મ થાય ને ક્યારે મારી નાખું. સમય પછી સમય જવા લાગે છે. શ્રી સુખદેવજી આગળ કથા સંભળાવતા કહે છે કે જ્યારે સર્વગુણોથી યુક્ત પરમ શોભાયમાન સમય થયો, બ્રહ્માજીનું રોહિણી નક્ષત્ર આવ્યું છે. ગ્રહ તારાઓ તેમજ અનુકૂળ થયા છે. દિશાઓ સ્વચ્છ થઈ છે. આકાશ નિર્મળ થયું છે. બ્રાહ્મણો અગ્નિહોત્ર કરીને હવિષ્યાન જ્યારે કુંડ યજ્ઞ કરી રહ્યા છે, ત્યારે મધ્યરાત્રિએ અષ્ટમીના દિવસે રાત્રિના 12 વાગે રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે કારાગારમાં પ્રગટ થયા છે. માતા દેવકીએ કહ્યું પ્રભુ તમે વચન આપ્યું તો હું તમારો દીકરો થઈને આવીશ, પણ તમે તો મારા પિતાનું સ્વરૂપ ધારણ કર્યું છે, ચતુર્ભુજ સ્વરૂપે આવ્યા છો. ભગવાન કહે કે તમે જ કહ્યું હતું કે તમે જે રૂપે તમે જે છો એ જ મારા દીકરા થઈને આવો, તો હું ત્યારે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયો હતો તો એ જ સ્વરૂપ લઈને આવ્યો. ભગવાને સાબિતી આપી કે જો આ જે ચતુર્ભુજ સ્વરૂપે હું આવ્યો હતો ને આ ઈ જ આવ્યો છું. અને પછી માતા અહીંયા જગતના તાતને બાળક થતા શીખવાડે છે કે પ્રભુ અમારા બાળક જન્મે ને એટલે પેલા તો બોલે નહીં, બીજું વસ્ત્રો પહેરીને ન આવે, ત્રીજું આવડું મોટું શરીર ન હોય, શિશુ સ્વરૂપ હોય. અને અમારા બાળકો રમકડા લઈને ન આવે, જન્મ પછી અમે રમકડા આપીએ. એટલે શંખ ચક્ર ગદા પદ્મ ગાયબ થયા, અદૃશ્ય થયા. ભગવાન વિરાટમાંથી શિશુ સ્વરૂપ થયા. વસ્ત્રના આવરણો દૂર થયા, કારણ કે ભગવાન અહીંયા માયાથી રહિત થઈને આવ્યા છે, સચ્ચિદાનંદ શુદ્ધ ઘન પ્રભુ. અને પછી કહ્યું કે અમારા બાળકો જન્મતાની સાથે ન બોલે, એ થોડુંક મોટું થાય પછી બોલે. એટલે ભગવાને કહ્યું કે તો કરે શું? તો કે અમારા બાળક રડે. અને રામચરિત માનસમાં ચોપાય છે સુની બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુરભૂપા. ભગવાન બાળક સ્વરૂપે થયા અને ચીસ નાખી છે. માતા કે પ્રભુ બહુ ન રડો, કંસ જાગી જશે. એ કંસના ભયથી ભગવાન જાણે ડરતા હોય એમ ચૂપ થઈ ગયા, રડવાનું બંધ કર્યું. પેલી બાજુ માં યશોમાને ત્યાં દીકરી જન્મી છે, જેને પણ વિંધ્યવાસિની માતાનું સ્વરૂપ કહ્યું છે. વસુદેવજી અહીંયાથી કૃષ્ણને બહાર કાઢવા માટે વિચાર કરે છે, પણ ભગવાનની કલા, ભગવાનની લીલાને કોણ જાણી શકે. બાલકૃષ્ણજીને ટોપલામાં પધરાવ્યા છે, લઈને જવાનો વિચાર કરે છે. તાળાના બંધનો આપ મેળે તૂટવા લાગ્યા, દરવાજાઓ ખુલવા લાગ્યા, સિપાહીઓ બેભાન થઈને ત્યાં સૂઈ ગયા છે. બાલકૃષ્ણને લઈને જાય છે અને માતા જશોમાની બાજુમાં સુવડાવે છે અને યોગમાયાને લઈને પાછા આવે છે. યોગમાયાને લઈને જેવા જ કારાગારમાં આવે છે, બધા જ બંધનો પાછા બંધ થાય છે, તાળાઓ વસાઈ જાય છે, સાંકળોના બંધનો આવી જાય છે. આ બાજુ કંસને ખબર પડે છે કે મારો કાળ જન્મી ચૂક્યો છે,
એ અડધી રાત્રિએ દોડતો આવે છે, આવીને કારાગારમાં જુએ છે, દેવકી કરગરે છે કે ભાઈ આ તો દીકરી છે, તું આને ન માર, તને તો મારો દીકરો મારવાનો છે, આ તો દીકરી છે, આને રહેવા દે, તું આને જીવવા દઈશ તો આ મોટી થશે એટલે તારા દીકરા વેરે આને પરણાવીશ. પણ કંસ મારવા જાય છે, માતાજી એના હાથમાંથી છટકીને અષ્ટભુજા સ્વરૂપ ધારણ કરે છે અને કહે છે કે દુષ્ટ, તું મને શું મારવાનો, તને મારનારો તો ગોકુળમાં ક્યારનો જન્મી ચૂક્યો. આ બાજુ સવાર થતા હજી સુધી કોઈને ખબર નથી કે માં જશોમાને દીકરો જન્મ્યો, દીકરી જન્મી કે પ્રસવ થઈ ચૂક્યો છે. સવાર થઈ છે, માં જશોમાના ઘરે માતાને ખબર પડી છે કે મારા ઘરે દીકરો થયો છે. આ માતાની નણંદ ભગવાન કૃષ્ણની ફૈબા સુનંદાને ખબર પડી. એ સુનંદા દોડતી ગઈ, ભાઈ નંદ બાબા તમારા ઘરે લાલો થયો છે. અને ભગવાન કૃષ્ણના જન્મનો આનંદ ગોકુળમાં સમાઈ જ ગયો છે. બધા જ ગોપીઓ દોડી દોડીને કૃષ્ણની વધાઈ લઈને આવવા લાગ્યા છે અને નંદના ઘરે હવે આનંદ ભયો છે. હે નંદ ઘરા નંદ ભયો, કનૈયા લાલ કી, નંદ ઘરા નંદ ભયો, કનૈયા લાલ કી, નંદ બાબા દાન આપે, હાથી ઘોડા પાલકી, હે નંદ બાબા દાન આપે, હાથી ઘોડા પાલકી, હે નંદ ઘરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. જે લોકો પોતાના બાળકને કનૈયો બનાવીને લાવવાના છે લઈને આવો. હે નંદ ઘરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ બાબા દાન આપે, હાથી ઘોડા પાલકી, નંદ બાબા દાન આપે, હાથી ઘોડા પાલકી. હે નંદ ઘરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો. કે જ્યારે નંદોત્સવ થાય ત્યારે કોઈએ ઊભું થવાનું જય નથી, હો. પોતાની જગ્યાએથી જ આપણે નંદોત્સવ મનાવવાનો છે. ભાઈઓ તથા બહેનો કોઈએ ઊભું થવાનું નથી. હાથમાં ચોખા કે અબીલ ગુલાલ હોય કોઈએ. આપણે નંદ મહોત્સવ કરીએ ત્યારે કાનુડા ઉપર છાંટવાનો નથી, કારણ કે એની આંખો ખુલ્લી હોય છે. આ કાનુડો ચશ્મા પહેરીને આવતો નથી. એટલે મહેરબાની માત્ર ને માત્ર આપણે ભાવથી એમનું વંદન કરીએ, જગ્યાએ બેસી અને અહીંયાથી આપણે જે કંઈ સંકીર્તન કરાવે તે સંકીર્તન કરીએ. વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનો આપણે ખલેલ નહીં પહોંચાડીએ, એટલે દરેકે દરેક માણસ કાન જન્મનો ઉત્સવ સારી રીતે મનાવી શકે. આ સમયે આપણી વચ્ચે જાદવ સાહેબ પધારેલા છે પોરબંદર એસઓજી પોલીસ સ્ટેશન તરફથી. તેમનો પણ આપણે ખૂબ ખૂબ અહીંયા સ્વાગત કરીએ છીએ. હરિઓમ. નંદ બાબા દાન આપે, હાથી ઘોડા પાલકી, નંદ બાબા દાન આપે, હાથી ઘોડા પાલકી. હે નંદ ઘરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હે નંદ ઘરા નંદ
ને કાન તમે ઝૂલો ને કાન સોના ને પારણે ઝૂલો ને કાન ઝૂલો ને કાન તમે ઝૂલો ને કાન સોના ને કારણે ઝૂલો ને કાન એ ઝૂલો ને કાન તમે ઝૂલો ને કાન સોના ને પારણે ઝૂલો ને કાન આજ ઝૂલો ને કાન તમે ઝૂલો ને કાન સોના ને પારણે ઝૂલો ને કાન હે જશોમાં ઝુલાવે આજ લટકાળા કાનને જશોમાં ઝુલાવે આજ લટકાળા કાનને મોકર ઝુલાવે આજ લટકાળા કાનને મોકર ઝુલાવે આજ લટકાળા કાનને હે ઝૂલો ને કાન તમે ઝૂલો ને કાન સોના ને પારણે ઝૂલો ને કાન એ ઝૂલો ને કાન તમે ઝૂલો ને કાન સોના ને પારણે ઝૂલો ને કાન ઝૂલો ને કાન તમે ઝૂલો ને કાન સોના ને પારણે ઝૂલો ને કાન ઝૂલો ને કાન તમે ઝૂલો ને કાન સોના ને પારણે ઝૂલો ને કાન ભગવાને કૃષ્ણ અવતારમાં એક કાનુડાએ જન્મ લીધો હતો અને આખી દુનિયાને એમણે પોતાનો પરચા બતાવ્યો હતો. પણ આજે તો કેટલા બધા કાનુડા છે, આજે આટલા બધા કાનુડા છે તો મોકરની અંદર તો કેવા પરચા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે તમામ બાલ ગોપાલોને વધાવીએ ને એકવાર બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકાધીશ કી વિંધ્યવાસિની માત કી એરી સખી મંગલ ગાવોરી રજની અંબરે સજાવોરી ઉતરેગી આજ મેરે પ્રભુ की सवारी छोकर पुरावो ने દેવ ધામણા રે ગોકુળ ગામમાં આ દેવ ધામણા રે ગોકુળ ગામમાં આ દેવ ધામણા રે ગોકુળ ગામમાં એ જશોમાં એ કાન કુંવર જાય ધામણા રે ગોકુળ ગામના
તાળીયું નથી પડતી, તાળીયું પાડો તો બોલો કાનુડાને ફેરવું ઈ બાજુ. તાળીયું પાડો એટલે કાનુડા દર્શન દે બધાય. હજી અવાજ ન આવતો તાળીયુંનો. ફરી જાઓ, ઓલી બાજુ ફરી જાઓ. જો દીધા દર્શન, પાડો તાળીઓ. આ બેનો પાછળ હટી જાઓ બધાય. પાછળ હટી જાઓ વ્યવસ્થામાં. હાલો પાછળ હટો બધાય. પાછળ વયા જાઓ. પાછળ જાજી જગ્યા છે, વયા જાઓ પાછળ. હજી આપણે નંદ ઉત્સવના ગીત ગાવાના છે, પાછળ વયા જાઓ. કૃષ્ણ મુખ જોઈ હર ખાયા વધામણા રે ગોકુળ ગામમાં. કૃષ્ણ મુખ જોઈ હર ખાયા વધામણા રે ગોકુળ ગામમાં. બેની દોડીને આવે નંદજીની પાસે. બેની દોડીને આવે નંદરાય પાસે. બહેની દોડીને આવી નંદજીની પાસે. બહેની દોડીને આવે નંદજીની પાસે. જય હો શ્રી રાધે. એ કાનુડાઓનું જરાક ધ્યાન રાખજો, જોઈ લેજો આંખમાં કે નથી ઉઠતી ને. નીચે રાખી દો, ભગવાનને નીચે રાખી દો. મિલે નયે નયે જંગ ખિલે નયે નયે રંગ ખિલે खुशियाँ द्वार में आए तेरा पियू पियू पपीहा पिहू पिहू पपीहा कुहू कुहू कोयल जपे कुहू कुहू कोयल जपे आंगन आंगन है परियों ने घेरा आंगन आंगन है परियों ने घेरा अनहद नाद बजाओ सब वीर आज मोरे कृष्णा गरिया आज मोरे काना गरिया तेरी सखी मंगल गावती नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय सिरवर श्याम की जय कन्हैया लाल की जय कन्हैया लाल की જય કનૈયા લાલ की जय सुंदरवर श्याम की जय कन्हैया लाल की जय कन्हैया लाल की નંદ ઘેરા નંદ भयो कन्हैया लाल की નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की ઘોડા પાલ की जय कन्हैया लाल की નંદ બાપા દાન આપે નંદ બાપા દાન આપે हाथी घोड़ा पाल की નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हुआ हुआ जन्म हुआ काला का हुआ हुआ जन्म
પોતપોતાની જગ્યાએ પોતપોતાની જગ્યાએ આ કાનુડામાં જાઓ. જય કનૈયા જય કનૈયા જય કનૈયા લાલ જય કનૈયા તમારી જગ્યાએ જાઓ. હુઆ હુઆ જન્મ હુઆ કાના જગ્યાએ હુઆ હુઆ जन्म हुआ काना का હુઆ હુઆ જન્મ હુઆ કાના हुआ हुआ जन्म हुआ काना ओ बीत दुखी सारी घड़िया टूटी बेड़ी हद कड़िया टूटे लोहे की सब लड़ी टूटे लोहे की अब कड़िया खुल गए बोला दीदा जन्म हुआ काना का हुआ हुआ जन्म हुआ काना का तो हुआ हुआ गोविंदा आला रे आला जरा मन की संभाल वाला गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला गोविंदा आला रे आला जरा मन की संभाल वाला अरे बच गया शोर सारी नगरी में आया बीरज का ग्वाला संभाल तेरी गगरी रे बच गया शोर सारी नगरी में आया बीरज का बागा संभाल तेरी गगरी गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला श्री राधे जरा मन की संभाल वाला गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला गोविंदा आला रे आला जरा मन की संभाल वाला हे एक दो तीन चार श्री कान्हा जी को दे देगा एक दो तीन चार संग कान्हा साथ देगा गोविंदा आला जरा मन की संभाल वाला મિત્રો સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાઓ. સ્ટેજ ખાલી કરી દો. श्री राधे વ્યાસપીઠ ઉપરથી બધા નીચે ઉતરી જાઓ. हरि बोल નીચે આનંદ કરો. વ્યાસપીઠ ખાલી કરી દે ફટાફટ તમામ સ્વયંસેવક ભાઈઓ. માતાજીના દર્શન કરવા અત્યારે કોઈએ જવાનું નથી. દેવળમાના દર્શન કરવા અત્યારે કોઈએ જવાનું નથી. यशोदा मैया कानूड़ो मांगो दे कानूड़ो मांगो दे यशोदा मैया कानूड़ो मांगो दे બાપો આ મોટી ડાયરો આ कानूड़ो मांगो दे यशोदा मैया कानूड़ो मांगो दे આજની રાત અમે રંગ એ હવે આ માતાજી આવ્યા લ્યો કરી લ્યો દર્શન આવી ગયા. આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ પર રમશું પરબાતે પાછો માંગી લ્યો ને જશોદા મૈયા મોહન માંગો દો ને પ્રભાતે પાછો માંગી લે ને યશોદા મૈયા નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल के નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल के હરી ગોડા પાલ નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल के નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल के નંદ બાબા દાન આપે हाथी घोड़ा पाल के જય કનૈયા જય કનૈયા જય કનૈયા
हुआ हुआ जन्म हुआ काला बोलो श्री राधे 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 पिया पिया बोलो श्री राधे जय राधे 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 पिया पिया बोलो श्री राधे जय राधे 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 बोलो पिया पिया बोलो श्री राधे जय जय राधे बोलो श्री राधे जय जय राधे बोलो श्री राधे जय जय राधे बोलो बोलो श्री राधे जय जय राधे ओ श्री राधे जय राधे राधे पिया पिया बोलो श्री राधे जय राधे 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 बोलो पिया पिया बोले बाल कृष्ण लाल की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा संतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुडाध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय नमः सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मां नारायणी नमोस्तुते मां नारायणी नमोस्तुते यानि कानि च भवानि जन्मानि धर्मदानि च तानि सर्वाणि सन्तु प्रदक्षिणां वदे वदे देवाभिवन्दनं तत्पश्चात् आत्मनार्थे देवमाता जपिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव सत्या मम त्वमेव माता शपिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञं सकलं परस्मै नारायणाय समर्पयामि नारायणाय समर्पयामि नारायणाय समर्पयामि